भयन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। વૈદિક જીવન જરૂરી નથી વેદ જાણતા હો. વેદનો પૂર્વ ભાગમાં કહેલા કર્મો અને કર્મફળની પ્રાપ્તિ. કર્મફળ એટલે અર્થકામ, પુરુષાર્થ, કંઈક અંશે ધર્મ પણ ખરો, પુણ્ય. એ ત્રણેયની પ્રાપ્તિ માટે વેદને આ કર્મોને સાધન તરીકે અપનાવવા તો આપોઆપ જીવન ધાર્મિક બને. વેદથી બાહ્ય કર્મો, લૌકિક કર્મો દ્વારા જ આ અર્થકામ વગેરેની પ્રાપ્તિ ઈચ્છો, મોટે ભાગે અધર્મનો આશરો, ધર્મથી બહાર જતા રહો, જોતામાં નીકળી જાઓ બહાર. કારણ કે એ અર્થમાં દાખલા તરીકે ધન, અર્થ એટલે સલામતી, સલામતી ધનમાં દેખાય. ધનની પ્રાપ્તિ માટે શ્રી સૂક્ત વગેરે એનો આશરો લેવાને બદલે કોઈ અન્ય સાધનો, લૌકિક સાધનો દ્વારા પ્રાપ્ત કરો. એમાં જરૂર ધર્મનો ભોગ અપાઈ જાય. જો ધન માટેનો પ્રીતિ, ધન માટેનો રાગ એ લોભ બની ગયો હોય તો એ દ્રષ્ટિએ જે લોકો ધાર્મિક જીવન જીવતા નથી, વેદને અંતર્ગત પૂર્વ ભાગને અનુરૂપ કર્મોનો આશ્રય લેતા નથી, એ લોકોના જીવનમાં માત્ર અર્થ અને કામની જ પ્રધાનતા છે. કારણ કે પેલો ધર્મ નથી. ધર્મ વ્યક્તિને કંઈક પ્રેરે. શું પ્રેરે? વિચાર કરવા માટે. શેનો વિચાર? પરીક્ષા, પરીક્ષા લોકાન કર્મચિતાન. એટલે અહીંયા બેઠેલા લોકો, જે લોકો કદાચ યજ્ઞ કર્મો વગેરે નથી કર્યા સ્વામીજી, તો અમે અહીંયા તમારી સામે બેઠા જ છીએ, અન્ય રીતે ધર્મનું પાલન કર્યું હોય. સમજો, મેં તો સાચું તમને ખાનગીમાં આવીને કહું તો ઘણીવાર ધર્મનો ભોગ આપ્યો છે. હા, ઘણીવાર આપ્યો છે, પણ ઘણીવાર નથી આપ્યો ને. હા હા, કંઈક અંશે ધર્મની પ્રધાનતા હોય તો અહીંયા આવો, તો વિચાર માટે પ્રેરાય, અન્ય પુરુષાર્થના વિચાર માટે. એક જ પુરુષાર્થ બાકી રહી ગયો છે, તમે જાણો જ છો એને. અર્થકામ અને ધર્મ વેદના પૂર્વમાં મોક્ષ પુરુષાર્થ. મોક્ષ એટલે આમ જનરલી મોક્ષ શબ્દથી દૂર જઈએ. મોક્ષ એટલે કંઈક અગમ્ય વસ્તુ, અથવા આપણે માટે નહીં, આપણે માટે નહીં, ક્યાં ગરડા લોકો માટે, ફલાણા લોકો માટે, જાત જાતનું મનમાં. જીવનમાં મનુષ્ય યોનિની અંદર સૌથી ઓછો હાથ ધરાયેલો પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ છે. સૌથી ઓછામાં ઓછી ચોઈસ કે છે ને, ચોઈસ આપો છો. 4 ડબ્બા હોય ને અર્થકામ ધર્મ, એમાં મોક્ષમાં તમે ગણીને 2 કે 3 પેલી ચિઠ્ઠીઓ નીકળે, બાકી બધું અર્થકામના ભરેલા ડબ્બાઓ. એટલે વેદના પૂર્વભાગ પ્રમાણે જીવન જીવતા જીવતા જરૂર ધર્મને અંતર્ગત જીવન હોવાને કારણે એક વિચાર આવે કે આ બધું ફાઇનાઇટ, તૃપ્તિ નથી જન્મતી જીવનમાં. આ બધામાં દુઃખનું મિશ્રણ છે, આ બધામાં બંધન રહેલું છે. ત્યારે જ વેદ કે મે આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ.
હું તમને મદદ કરું, આવો આગળ આવો, વેદના અંત તરફ આવો. હા, વિચાર કરો તમે, મનુષ્યને જીવવા માટે ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ માટે વેદ સાધન. લોકો વેદ એટલે આ તો બધું ગરડા લોકો ફલાણા, ચતુર્વિધ પુરુષાર્થો, 4 પુરુષાર્થો. વૈદિક જીવન જ એવું છે, એક ગૃહસ્થ હોય કે અન્ય કોઈ આશ્રમમાં હોય, ઇનફેક્ટ આખી વર્ણાશ્રમ વ્યવસ્થા જ આ ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ માટે છે. આપોઆપ ખાલી તમે કહેતા એ જે વેદ કે પ્રમાણે જીવન જીવતા જાઓ, બસ 4 પુરુષાર્થ પ્રાપ્ત થઈ જાય. વેદથી બાહ્ય હો, અર્થને કામ મળે, આગળનું નહીં. તમારે નથી જોઈતું, પણ સારું જોઈએ. અમારા અર્થકામમાં જ રસ છે, અમને આ બધી મોક્ષની વાતોમાં રસ નથી. આ શું વાતો કરે છે બધા ભેગા થઈને? આવું આપણે અહીંયા આ બધા તમે સાંભળીને ઘરે અહીં જઈને મોક્ષને બંધ કરો, તમે ત્યાં રાખો બધું. અહીંયા અમારી આગળ કશું અમારે સાંભળવું નથી. આજે પ્રમાતા છે, જે અનેક પ્રમાણો મેં સવારે કહ્યા, એનો જ્ઞાન સાધનોનો ઉપયોગ કરીને જગતના અનેક વિષયોનું જ્ઞાન કરે, પ્રાપ્ત કરે. પ્રમાતાને પોતે હંમેશા હું અપૂર્ણ છું એવી આત્મસભાનતા છે. સાંભળજો, જે વ્યક્તિને પોતાની અભિસભાનતા નથી, જે યોનિમાં રાધર જે યોનિમાં આવી સભાનતા, આત્મસભાનતા નથી કે હું અપૂર્ણ છું, એ લોકોને કોઈ પ્રશ્ન જ નથી. આઈ એમ એ ફાઇનાઇટ બીઈંગ, હું અપૂર્ણ છું, મર્યાદિત છું, એ આત્મસભાનતા નડે છે. ઇનફેક્ટ મનુષ્યને પણ નથી નડતી સુષુપ્તિમાં. હું અપૂર્ણ છું એવો કે મર્યાદાવાળો છું, દુઃખી છું, ફલાણો છું વગેરે, એ પ્રકારનો ખ્યાલ સુષુપ્તિમાં નથી, તો આપણને મુશ્કેલી નથી. એનો અર્થ એવો થયો, બીજી યોનિઓમાં જેમાં આત્મસભાનતા પૂરેપૂરી નથી, કંઈક અંશે આત્મસભાનતા છે પણ પૂર્ણ આત્મસભાનતા નહીં હોવાને કારણે મનુષ્યથી ઇતર યોનિઓને કોઈ મુશ્કેલી નથી. એમને આવો ઉપદેશ, મોક્ષોપદેશ, આત્મોપદેશ કંઈ જરૂર નથી. એક વૃદ્ધ, વયોવૃદ્ધ અને વિદ્વાન ગાય બેસી અને બીજી ગાયોને ઉપદેશ આપે તત્વમસી, કે જરૂર નથી. આ ઉપદેશ શેના માટે છે એમને ખબર નથી. માત્ર મનુષ્યને. અને જેણે જીવનમાં અનેક વસ્તુ પ્રાપ્ત કરીને છતાંય પેલી અપૂર્ણતાની આત્મસભાનતા માંથી મુક્ત નથી થયો, એના માટે છે બધી વસ્તુ. એટલે આ રીતે મનુષ્ય ના મનમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓને 2 ભાગમાં વહેંચી શકાય. ઈચ્છાઓની પૂર્તિ કરવી વેદનું કામ, સાધન અને સાધ્યનું વર્ણન. 2 પ્રકારની ઈચ્છા. એકમાં પસંદગી છે ઈચ્છાની પાછળ, બીજામાં પસંદગીનો અભાવ છે પણ ઈચ્છા છે. સહજ ઈચ્છા, જન્મના જન્મથી જ આવતી ઈચ્છા છે, જેમાં પસંદગી જ નથી. અર્થાત કે મનુષ્યને વચ્ચે એવી પસંદગી જ નથી. પસંદગી રહિતની ઈચ્છા જે બધા મનુષ્યો લઈને જન્મેલા છે. બીજી પસંદગી વાળી ઈચ્છા. તમને ઉદાહરણ આપું. નવી જોબની ઈચ્છા, લગ્નની ઈચ્છા, ધનની ઈચ્છા, નામની ઈચ્છા, પ્રતિષ્ઠાની ઈચ્છા, બાળકની ઈચ્છા, ફલાણાની ઈચ્છા. પસંદગી. ઘણા ના પણ ઈચ્છે, ઘણા ઈચ્છે. એક આ પ્રકારની ઈચ્છા. બીજી જેમાં મનુષ્યને પસંદગી છે જ નહીં પણ છતાં ઈચ્છા છે, મૃત્યુમાંથી મુક્તિની ઈચ્છા. એ તો હોય જ ને. એટલે લોકો જુદી જુદી પથી અપનાવે. હોમિયોપથી, એલોપથી, નેચરોપથી,
આ બધી પથી દ્વારા મૃત્યુ એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ જો ઠેલાય તો ઠેલીએ. અનફોર્ચ્યુનેટલી આ એકે પથીને આપણા પ્રત્યે સિમ્પથી નથી, એકેને નથી. એ એનું બિચારી કરે પણ જોઈએ છે, વ્યક્તિ વિદાય લે છે જ. જીવનભર કાચી કોબી જ ખાય, કાચા શાકભાજીના રસ પીએ, ફ્રી રેડિકલ, સમજે, ફ્રી રેડિકલવાળી વસ્તુઓ લેવી જોઈએ. એટલે શું? દૂધમાં, અરે ચાની અંદર દૂધ નહીં નાખવાનું. પેલી કાળી કાળી ચા આપણે જેમ કહીએ, જેનો વિચાર આવતા આપણને એવી ચા પીઓ ને સમજી, તો શરીરના કોષોમાં નું ઓક્સિડેશન ન થાય, એને લીધે વૃદ્ધાવસ્થા જલ્દી ન આવે. વૃદ્ધાવસ્થા જલ્દી ના આવે કારણ એ તો બરાબર છે, પણ વૃદ્ધાવસ્થા પછી જે પેલું ઊભું છે, આઈએ, હા, આપ તૈયારી. એક જણ એક સરસ નીતિ શતકમાં એક ઠેકાણે કહ્યું કે આ બધા છે ને મૃત્યુ આવતા પહેલાં થોડાક યમદૂતોને મોકલે, અને મૃત્યુ પેલા એના પર આવે ને તેનો ઘંટનાદ સંભળાય. કેવી રીતે સંભળાય? વાળ જાય, દાંત જાય, ફરણ. એટલે આ હવે આવી રહ્યા છે પેલા કાયાકલ્પ. કાયા જતી રહે, કલ્પ ચાલુ રહે. આમાં 700 બિલિયન લોકો જે હોય, 6-7 અબજ લોકો આ પૃથ્વી પરના, કોઈને પસંદગી નથી. મૃત્યુમાંથી મુક્તિની ઈચ્છા પસંદગી રહિતની ઈચ્છા. મર્યાદામાંથી મુક્તિની ઈચ્છા. કોઈ પ્રકારની મર્યાદા ન સાલવી જોઈએ જીવનમાં. અનુભવની અંદર પણ જ્યારે જ્યારે તમારા વિશેના અભિપ્રાયમાં કોઈ મર્યાદા નથી, ત્યારે આનંદ જ છે. એક જણે એક કે છે, એક માણસ, ઉસ્તાદ તમે આ માણસને શા માટે મારો છો? એટલે પહેલવાને પેલા માણસને મારવાનું ચાલુ જ રાખ્યું, અને પાછું મારતા મારતા પેલા એના માણસને કહે છે કે મારે અગરબત્તીનો ધંધો છે, અને આ માણસના છાપામાં મેં જાહેર ખબર આપેલી. શું જાહેર ખબર આપી હતી? પહેલવાન છાપ અગરબત્તી. અને એ માણસે છાપી નાખ્યું અગરબત્તી છાપ પહેલવાન. તમારા શરીરની જે મર્યાદાઓ છે એ ચાલુ જ છે, તમારા મનની મર્યાદાઓ ચાલુ છે, ઇન્દ્રિયોમાં મર્યાદાઓ અત્યારે ચાલુ છે. પણ આ એક ક્ષણ, આ એક અનુભવ એવો ગયો, બધી મર્યાદાઓમાં તમને વિસ્મરણ થઈ ગયું. આ પણ તમારું એક ડાયમેન્શન છે. હા, હે ને? હા. અર્થાત હું ક્યારેક અનુભવની અંદર પણ મર્યાદા વગરનો બની જાઉં છું ખરો. વેદાંત માટે આ સેવિંગ ગ્રેસ છે, આ જ સેવિંગ ગ્રેસ છે. ઇનફેક્ટ મનુષ્ય આવા નાના ક્ષણિક સુખના અનુભવ માટે જ આખું જીવન ખર્ચે છે, જે અનુભવની અંદર હું બધી મર્યાદાઓથી મુક્ત ક્ષણ માટે. આવી હોપ પણ જો ન હોય તો કોઈને જીવન ટકાવવાની ઈચ્છા નથી. અને આ રીતે કહેવાનો આશય એવો છે કે આ પ્રકારની જે ઈચ્છાઓ છે એમાં કોઈ પસંદગી નથી. મનુષ્ય જાણતો નહીં હોવાને કારણે અનેક કર્મનો આશ્રય લઈને આ કર્મ કે તે કર્મ, આ પ્રાપ્ત કરું કે તે પ્રાપ્ત કરું, પરંતુ એ બધી પસંદગીવાળી ઈચ્છાઓ, એમાંથી મળતા કર્મફળ, એની પાછળ આટલી જ ઈચ્છા છે. જીવનમાં કોઈ મર્યાદા ન જોઈએ, જીવનમાં હંમેશા શાંતિ જોઈએ, દુઃખમાંથી મુક્તિ, મૃત્યુમાંથી મુક્તિ. આ જ ઈચ્છો છો? આનું નામ જ મોક્ષ છે. જાણે અજાણે અર્થકામ વગેરેના પુરુષાર્થ દ્વારા પસંદગી કરીને કરેલી ઈચ્છાઓ અને એમાંથી મળતા કર્મફળ દ્વારા
કોઈને એ જે તે કર્મફળમાં રસ છે જ નહીં. એની પાછળ આટલી ઈચ્છા છે, બસ હું અપૂર્ણ છું એ પ્રકારની આત્મસભાનતામાંથી મુક્ત થવું છે, બસ. એટલે આ પ્રાપ્ત કરીને પૂર્ણતા ઈચ્છે, આ પ્રાપ્ત કરીને પૂર્ણતા ઈચ્છે, અને પકડે પછી પેલું અતૃપ્તિ છોડે, બીજું પકડે. આ તો જીવન છે, આનું નામ જ જીવન, સાંસારિક જીવન. આ જ્યાં સુધી જીવનની અંદર કર્મફળના ચક્કરની અંદર અપ્રાપ્તને પ્રાપ્ત કરીને આવી બેઝિક ઈચ્છા પૂરી કરવાની, જ્યાં ઈચ્છા પસંદગી રહિતની ઈચ્છા, ત્યાં સુધી કોઈ સંતોષ નથી. એટલે પછી વેદ બતાવે, કારણ કે હવે જો કશું હવે આગળ કશું ન હોય તો મનુષ્યનું જીવન અંધકારમય થઈ જાય. એટલે વેદ કહે છે, ભાઈ આવો, વેદનો અંત ભાગ. હા, એવું જો કશું પ્રાપ્ત કરીને પૂર્ણ ન બની શકાતું હોય તો કદાચ એક જ વસ્તુ શક્ય છે, હું પૂર્ણ હોઉં પરંતુ જ્ઞાન ન હોય તો પણ આવો જ ખ્યાલ મારા વિશે જન્મે કે હું અપૂર્ણ છું. અને એ ખ્યાલની નિવૃત્તિ સુખના અનુભવમાં થાય છે. માટે જરૂર આ આત્માનું સ્વરૂપ એવું હોવું જોઈએ જેમાં વાસ્તવિક રીતે કોઈ અપૂર્ણતા ન હોય. આવી પોસિબિલિટી છે. આત્મા ખરેખર સ્વભાવથી જ અપૂર્ણ હોત તો ક્યારેય આ સુખનો અનુભવ જ શક્ય ન બન્યો હોત કે જેની અંદર બધી મર્યાદાઓમાંથી વ્યક્તિ ક્ષણ માટે પણ મુક્ત થાય છે. મુક્ત થઈ શકે છે એ જ સેવિંગ ગ્રેસ છે, હે ને? અને જે મેં પુરુષાર્થો કયા, મૃત્યુમાંથી મુક્તિ એટલે અમને એવું કંઈ બહુ નથી. કાળના પંજામાંથી છૂટવાની તો બધાની ઈચ્છા છે. કાળનો પંજો એક ખાલી આમ ગયો અને એક બે વાળ ધોળો કરતો ગયો તોય મુશ્કેલી, એક બે વાળ જ ધોળા થયા છે હજુ તોય તકલીફ. કોઈ અંકલ કહ્યું નથી ને, જે ગાળ દીધી હોય એટલું લાગે ખરાબ. અંકલ કહ્યું મને આજે, ઘેર જઈને કે મને આજે અંકલ કહ્યું ને આંટી કહ્યું. આજકાલ તો ફેશન છે, કોલેજનો બધાને અંકલ આંટી કે 35 વર્ષવાળા હોય ને કોલેજનો અંકલ આંટી, ખસો આમ કરો તેમ. કાળના જડબામાંથી મુક્ત. આ શરીર કાળના જડબામાં તો રહેવાનું છે, કંઈ નહીં. રૂપ જતું રહે તો ચિંતા નહીં, નામ તો રહેશે ને. સંતતિ, સંતાન લાવો, હા, નામ રૂપે ચાલુ રહીએ. અસ્તિત્વનો પ્રેમ મનુષ્યનો છે જ. જ્ઞાન માટેનો પ્રેમ, અજ્ઞાનની મર્યાદા કોઈ ન ઈચ્છે. સવારના પહોરમાં બધા જ લોકો, ઘરના બધા, કોઈ મંદિરની પ્રદક્ષિણા નહીં, કશું નહીં, પણ ઘરની પ્રદક્ષિણા કરી લે. પેપર આવ્યું છે કે નહીં, ન્યૂઝપેપર આવ્યું હોય તો એને ભાગ પાડી નાખે. ઉપરનું મને આપ, પેલા કે શકદલ મને આપ, પેલું કે મને આપ, બધા લઈને બેસી જાય. કોઈને ખાલી તમે કહો કે મારે તને એક સિક્રેટ વાત કહેવાની છે, પણ આજે નહીં, કાલે, અને જતા રહો તો 10 ફોન પાછળ આવે. શું વાત છે, કોની વાત છે? કંઈ નહીં, એક લીટી કે પછી વધારે કહેજે. હા, અજ્ઞાન કોઈ રીતે સાંખી ન શકીએ. અને સર્વકાળે બધાને સુખી એ થવું છે. જો પસંદગી રહિતની ઈચ્છા હોય, જન્મથી આવતી હોય, સાંભળો, તો એનું સોલ્યુશન જગતમાં હોવું જોઈએ. પસંદગી રહિતની કોઈ પણ ઈચ્છાનું સોલ્યુશન છે, કારણ કે જો ન હોય તો આ સર્જનની મોટી ડિફેક્ટ કહેવાય, હે ને? તમને ઈચ્છા સહિત સર્જા આવે અને પછી એનું સોલ્યુશન તો કે નથી, તો ભગવાન ડિફેક્ટિવ.
તરસની ઈચ્છા સોલ્યુશન છે. ભૂખ પસંદગી નથી, એમાં શું ખાવું પસંદગી છે, પણ ભૂખ હોવી કે ન હોવી એવું તો કોઈ પસંદગી નથી. સહજ ઈચ્છા, પસંદગી રહિતની ઈચ્છાઓ માટે જગતની અંદર સોલ્યુશન છે. આ પણ પસંદગી રહિતની ઈચ્છા છે. કઈ? મારે અપૂર્ણતામાંથી છૂટવું છે, મર્યાદામાંથી છૂટવું છે, કાળની મર્યાદા, દેશની મર્યાદા, કોઈ દુઃખની મર્યાદામાંથી છૂટવું છે. પ્રત્યેક મનુષ્યની ઈચ્છા છે, માટે એનું સોલ્યુશન હોવું જ જોઈએ. એ સોલ્યુશન પેલી માં મે આઈ હેલ્પ યુ, હા, એની પાસે સોલ્યુશન છે. હા, અન્યત્ર તો બધું પરીક્ષા લોકા થઈ ચૂક્યું છે. અન્યત્ર બધે થઈ ચૂક્યું, બધી પરીક્ષા કરીને આવેલો છે અહીંયા. એનો અર્થ એવો થયો, અને એ વેદનો અંત કે ઉપનિષદ એમ કે છે, તું જેને શોધું છે આ બધું પૂર્ણતા વગેરે, મર્યાદામાંથી મુક્તિ વગેરે, એ તું જ છું. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્ત દ્વારા આ જ ઈચ્છતા હતા, પરંતુ મળ્યું નહીં. તો એક જ શક્યતા છે, પ્રાપ્ત હોય ને ખબર ન હોય તો પણ અપ્રાપ્ત જેવું જ લાગે. માં બિચારી, એને 10 વાગે, એ માને છે ને, એક તો જોબ કરતી હોય, સવારે 10 વાગે જવા બેંકમાં હાજર થવા, એ પહેલાં એને રસોઈ કરવાની, આ કરવાનું, તે કરવાનું, દીકરાનું ટિફિન ફલાણાનું, પતિદેવે પાછા લેવાના હોય, પતિદેવનું બધું કરવા, અને આવું બધું ધડાધડીની અંદર પછી એના એક્ટિવા પાસે જાય, ચાવી રહી ગઈ, ચાવી રહી ગઈ, ચાવી રહી ગઈ, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. દીકરો કહે છે, માં તારી પર્સમાં જ છે, તું જો તો ખરી. હા, ભાઈઓ ઘણીવાર પેલો છે ને, આ સિઝનની અંદર પેલો હેન્ડકરચીફ એ અહીંયા મૂક્યા પરસેવો ના થાય, પછી પરસેવો વળે ત્યારે યાદ ના આવે કે અહીંયા છે, અહીંયા શું છે. એક બેને આર્ટિકલ લખ્યો હમણાં, એણે લખ્યું કે એ જ્યારે યંગ હતા અને બહુ સંપન્ન પરિવારના હતા, અને પહેલું બાળક થયું. બાળકનો ઉછેર બહુ એમને ખબર નહીં. સંપન્ન પરિવારના હોવાને કારણે એમણે એક એડ આપી કે મારે એક આયા જોઈએ છે જે બાળકની સંભાળ લઈ શકે. અને પછી સ્વાભાવિક છે, એમણે કહ્યું કે પૈસા આપીશું, ચિંતા નથી, પરંતુ જરૂર છે. કેટલા બધા આવ્યા, દરેકે દરેક આયાનો ઇન્ટરવ્યૂ લે, અને એમાં ખબર પડી કે આનામાં આ ડિફેક્ટ છે, આનામાં આ ડિફેક્ટ છે, આનામાં આ ડિફેક્ટ છે, આમાં આ ડિફેક્ટ. છેવટે બીજી એડ આપી, મારે એક એવી આયાની જરૂર છે જે મારા બાળકની સંભાળ લે અને જે બધી મર્યાદાઓમાંથી દૂર હોય. છેવટે ખબર પડી કે આયા માં જ છે, એનાથી અન્ય બધે ડિફેક્ટ રહેવાની છે. ખ્યાલ આવે તમને? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એ માને આ એડ આપી કોના માટે? મા માટે જ એડ આપી. હા, મા સમાન જોઈતું હતું, કંઈ મળે નહીં. મા સમાન કોઈ રહે કાળજી? ચશ્માનું અમારું સાદું ઉદાહરણ તો છે જ છે, સ્વામીજી ના આપશો પણ આપવા દો. આ દરેકની અંદર જે વ્યક્તિ નિર્દેશ કરે છે ને કે એ તું જ છું, કે તારી પાસે જ છે, એ વ્યક્તિ હસે છે, બસ મારે આમાં મને રસ છે. હા, ચશ્મા પહેરી અહીંયા પેલા ન્યૂઝપેપર સવારે એટલામાં કોઈ આવી ચડ્યું તો પેલા ઉપર ચડાયા, એની જોડે વાતો કરવા માંડે, ગયા એટલે પાછું શોધે છે. પેલો પૌત્ર આવી એમ કરીને હશે, ઘણી વાર તો બોલે નહીં, હો, આમ ચેષ્ટા કરે. ભગવાને કંઈ આવું જ કર્યું, પ્રહસનની બાબત. ભગવાને હસ્યા, અર્જુન આટલો શોક કરી રહ્યો છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. હા, પ્રહસન. તો વિચાર કરો, જે ખરેખર પ્રાપ્ત હોય ને હું જીવનભર શોધતો રહું, એ ટ્રેઝર હાઉસ અહીંયા જ હોય, તે ટ્રેઝર હાઉસ બતાવનારની દ્રષ્ટિએ તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, ઉપરથી હશે. આવું સ્થિતિ છે.
પ્રહસન પ્રાપ્ત છે પ્રાપ્તિ. ચાલો, એટલે કહેવાનો આશય એટલું જ છે, ભગવાન અરે વેદનો અંત ભાગ ઉપનિષદ જે છે આ કહી રહ્યું છે તત્વમસી. જે અનિષ્ટોમાંથી તું મુક્તિ ઈચ્છું છું એ સર્વ મુક્ત, એમાંથી મુક્ત થયેલો જ તું છું. મૃત્યુનો ભય છે તો ભય મુક્ત જ છું. તારું સ્વરૂપ એવું છે મોક્ષ. ઇનફેક્ટ બીજું એક લોજિક આપું તમને, હું સર્વકાળે મારું અસ્તિત્વ, સર્વ દેશમાં મારું અસ્તિત્વ ચાલુ રહે એવું ઈચ્છતો હોઉં, સર્વ વસ્તુઓના સાનિધ્યમાં પણ મારું અસ્તિત્વ ચાલુ રહેવું જો ઈચ્છતો હોઉં તો હું મારા સ્વરૂપને જ ઈચ્છી રહ્યો છું. સર્વકાળે સર્વ દેશમાં હું અજ્ઞાનની મર્યાદામાંથી જ મુક્તિ ઈચ્છતો હોઉં તો એ જ્ઞાન મારું સ્વરૂપ જ હોવું જોઈએ. સર્વદેશ સર્વકાળ સર્વ વસ્તુના સંપર્કમાં દુઃખમાંથી મુક્તિ ઈચ્છતો હોઉં તો એ દુઃખથી રહિત આનંદ મારું સ્વરૂપ જ હોવું જોઈએ, નહીં તો સંભવી જ ન શકે. તો જ સંભવે જ્યારે મારું સ્વરૂપ હોય. અને માટે આવો સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચ્ચિદાનંદ જે છે એ તું જ છું. ઉપનિષદ એટલે વેદનો અંત ભાગ જે ઉપનિષદ છે એ આવું જ્ઞાન આપે. આપણે જોવાના છીએ આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન. આત્મા બ્રહ્મ કેવી રીતે, હું હવે પછીનો ટોપિક જ એ છે. ઈચ્છિત ફળ છે આ ચાર્ટમાં, ઈચ્છે જ છે બધા. બધાને મુક્તિ જ જોઈએ છે, મોક્ષ જ જોઈએ છે. મોક્ષનું સ્વરૂપ નથી ખબર, એ મુશ્કેલી છે. હા, એટલે પેલા અર્થકામમાં મુક્તિ જ જુએ. હા, કંઈક અંશે જાગી ગયેલા લોકો, પુણ્ય પામેલા લોકો, મેચ્યોર લોકો, એ આ પુરુષાર્થને જ છે. અને એમાં કર્મનો કોઈ રોલ નથી, કારણ કે અજ્ઞાનની વાત થઈ છે. આ વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે. કર્મ કામ ના કરે, કર્મ કોઈ દિવસ અજ્ઞાનની નિવૃત્તિ ન કરે, જ્ઞાન જ અજ્ઞાનની નિવૃત્તિ કરે. જે વિરોધી હોય કરે. અવિરોધિતયા કર્મ ન અવિદ્યામ નિવર્તેત, વિદ્યા અવિદ્યામ નિહંતિ એવ તેજસ તિમિર સંગવત. તેજ જેમ પ્રકાશ તિમિર અંધકારનો વિરોધી છે, એવી રીતે આ વિદ્યા એ પ્રકાશ સમાન છે. એ જ આ આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે, અને એ છે વેદના અંત ભાગનો વિષય. અને આ જે પ્રમાતા જે છે, જે અનેક જ્ઞાન પ્રાપ્ત કરે છે, અનેક પ્રમાણો દ્વારા, મેં સવારે વાત જે કરી તમને, અનુમાન, પ્રત્યક્ષ વગેરે બધા, એ બધા ને જાણનારો આ પ્રમાતા એ પોતાની જાતને આવો દેશકાળ વસ્તુમાં પરિચ્છિન્ન માને છે, જીવ માને છે. તો એ હવે પ્રમાતાને પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું? મારાથી અન્યના જ્ઞાન માટે ક્યાં પ્રત્યક્ષ, ક્યાં અનુમાન, ઉપમાન, અનુપલબ્ધિ, અર્થાપત્તિ બધું ચાલે. પણ એ પ્રમાતા, એ પ્રમાણોનો ઉપયોગ કરનાર પ્રમાતાને જ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કયું પ્રમાણ? એક જણ કહે છે કે સ્વામીજી પ્રમાણની જરૂર જ નથી, કોઈ જ્ઞાનના સાધનની જરૂર નથી. આત્માનું જ્ઞાન બધાને છે. હું છું, લો અત્યારે જ હું કહું છું, હું છું. કયું પ્રમાણ વાપર્યું મેં? કયું જ્ઞાનનું સાધન વાપર્યું? ઇન્દ્રિય વાપરી? અનુમાન કર્યું? કશું નથી કર્યું. કોઈ પ્રમાણ વગર પણ હું કહી શકું છું કે હું છું. ત્યાં સુધી બરાબર છે ભાઈ, હું છું રહેતું હોય તો વાંધો નથી. પણ હું અને છુંની વચ્ચે જે તું મૂકું છું, હું અને છું વચ્ચે જે મૂકું છું ખાલી જગ્યામાં, એની નિવૃત્તિ માટે જરૂર છે. હા, હું મનુષ્ય છું નેતિ. હવે માતાએ બૂમો પાડવાનું શરૂ કર્યું. નેતિ નહીં, હું ક્રોધી છું નહીં, હું દ્રષ્ટા છું નહીં, હું ભૂખ્યો છું નહીં,
કાળો છું, ફલાણો છું, ઢીકણો છું, ઊંચો છું, ઠીંગણો છું, સ્ત્રી છું, પુરુષ. નહીં 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 નહીં. હા, એ નહીં નહીં બોલનાર કોણ છે? આ પ્રમાણ વેદાંત. હું છું એટલું કહેતો તો વાંધો નથી, પણ હું અને છુની વચ્ચે જે બોલું છું, અને એ ચાલુ રાખ, એ ચાલુ રાખો. પરંતુ એ પ્રત્યેક ખ્યાલ સાથે જોડાયેલી સમસ્યાઓ, એ સમસ્યાઓ તો બધી મારી સમસ્યાઓ છે. સ્વામીજી, તમને ખબર નથી પિતા તરીકે શું હોય એ તમને ખબર. આમ કરી કરીને કે મતલબ કે તમે લાગમાં સમજ્યા? હા, માતા તરીકે શું સમજ તમને શું ખબર હોય સ્વામીજી? પ્રવચનો આપો તમે તો. એકે એક હું અને છું વચ્ચેનો જે ખાલી જગ્યા પૂરો છો, એ પ્રત્યેક ખ્યાલને કારણે પીડાઓ છો, એ પીડામાંથી મુક્તિ આપવા માટે માતા ઉપદેશ આપે છે, માટે પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે. તે પ્રમાતા કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે? એવું છે ભાઈ, જગતના બધા જ રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરનાર આંખને પોતાના રૂપનું જ્ઞાન નથી. એણે તો કશક બીજાનો આશરો લેવો પડે. હા, શેનો આશરો લેવો પડે? અરીસો. હે, અરીસાનો આશરો લેવો પડે. ના ખબર પડે? આંખને આમ ઉલટી કરી દો. હું અંદર ઉલટી કરીને જોઈ લઉં કે આંખ કેવી છે. શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર આવો અરીસો છે. પ્રમાતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ અરીસામાં નજર નાખવી જ પડે. એકલું શાસ્ત્ર નહીં, શાસ્ત્રની સાથે પેકેજના રૂપમાં આવતા ગુરુ. પેકેજ, ઉનાળામાં બધા પેકેજ આવે છે, 2 in 1. એક આઈસ્ક્રીમનો પેકેટ લો તો એક ફ્રી. એવી રીતે શાસ્ત્ર આવે એટલે ગુરુ જોડે આવે જ. ચાલે નહીં, અમે શાસ્ત્ર આવવા દો, ગુરુ જવા દો. ટ્રાન્સલેશન વાંચવાથી કશું ના થાય. સંપ્રદાયના આચાર્ય વગર આ વસ્તુને અનલોક કરવી શક્ય જ નથી. ટ્રાન્સલેશન વાંચનારા ઉપનિષદના તો આ દુનિયાની અંદર લાખો લોકો છે, લાખો. તમે પૂછો ગીતા પ્રેસવાળાને, કઠોપનિષદ પુસ્તક લઈ જનારા, કેનોપનિષદ પુસ્તક લઈ જનારા, એ કહે છે કે અત્યાર સુધી 6 લાખ કોપીઓ વેચાઈ. હા, તેથી કેનોપનિષદના મંત્રો વાંચો કે આ તો વાત છે. એ સંપ્રદાયના આચાર્ય શાસ્ત્રનું રહસ્ય ખુલ્લું કરે. જીવનમાં તું જે ઈચ્છી રહ્યો તું છું એ સંદર્ભને આધારે સમજાવે તો જ. અને આ રીતે પ્રમાતાએ શાસ્ત્રને ને ગુરુને શરણે જવું પડે, જેવી રીતે આંખે પેલા અરીસાને શરણે જવું પડે પોતાના રૂપના જ્ઞાન માટે. આનું નામ શરણાગતિ છે. પ્રમાતા તરીકે ચાલુ રહે, આવું છે. એટલે આ રીતે બધા પ્રમાણોના વેપારની અંદર હું પ્રમાતા છું, બરાબર છે, પણ એ પ્રમાતાને જ પોતાના સ્વરૂપના જ્ઞાન માટે, અર્થાત પ્રમાતાનો બાદ થઈ જવાનો છે. હા, હું પ્રમાતા નથી, હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું. પ્રમાતાનો બાદ થવાનો છે, ત્યારે અન્ય પ્રમાણની જરૂર પડે, અને એ છે વેદાંત શાસ્ત્ર, વેદનો અંતભાગ, ઉપનિષદ વગેરે. આ રીતે ઉપનિષદ અનધિગતમ અબાધિતમ ફલવત પ્રમાણમ. અનધિગતમ, આત્મજ્ઞાન માટે અન્ય કોઈ પ્રમાણ કામ નહીં લાગે, જ્ઞાનનું સાધન કામ નહીં લાગે, એના દ્વારા જ્ઞાન નહીં થાય. અબાધિતમ, આના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થશે એનો ક્યાંયથી બાદ ન થઈ શકે, કારણ કે જે જ્ઞાન જે પ્રમાણથી પ્રાપ્ત થાય એનું બીજો પ્રમાણ બાદ ન કરી શકે. આ રીતે અનધિગતમ અબાધિતમ ફલવત, મુક્તિ, ફળ, મોક્ષ, આ બધા જ ક્રાઇટેરિયા આ ઉપનિષદની અંદર ફિટ થતા હોવાને કારણે ઉપનિષદ આત્મજ્ઞાનનું પ્રમાણ છે. અને જેવી રીતે અન્ય પ્રમાણોમાં તમારી શ્રદ્ધા છે, એવી ને એવી રીતે આત્મજ્ઞાન માટેના પ્રમાણ ઉપનિષદમાં પણ શ્રદ્ધા હોવી
જરૂરી છે. આ થયો ચાર્ટ. હવે આ આત્માની વાત જે શરૂ કરી સ્વામીજી તમે, હું ઉપનિષદમાં આજે નથી જ જવાનો, પરંતુ ઉપનિષદમાં જે કહેવાયું છે એના સાર રૂપે તમને પહેલાં કશુંક કહી દઉં છું. આ આત્મા એટલે કોણ? ઇન શોર્ટ, હું કોણ છું, આટલો પ્રશ્ન. હું કોણ છું? હવે હું જે તમને કહેવાનો છું એ વસ્તુ નિધિધ્યાસન માટે જરૂરી છે, અને એ વસ્તુ કેનોપનિષદના વિવિધ મંત્રોની અંદર પણ એટલી જ જરૂરી છે. જગતની અંદર બે વસ્તુ છે. હું તમારી 5-7 મિનિટ લઉં છું, વધારે એટલે 10 વાગ્યા છે, પણ જો બધાની પરમિશન હોય તો હું 5-10 મિનિટ વધારે લઉં, પછી આગળ આવતીકાલે કરીશું. એક મેં વાત કરી પ્રમાતા, જ્ઞાતા. એનાથી અન્ય બધું જ્ઞેય, પ્રમેય, જાણનારો, જણાયેલું. હું આ, બસ આવી ગયો, જગત આવી ગયું. એક છે હું, જગતનો ભાગ, બીજું છે જગતનો ભાગ આ, જેનો આ એવી રીતે નિર્દેશ કરો એ બધી જ વસ્તુ, અને એ બધાને જાણનારો એવો હું. હું ને આ બે ભાગ પતી ગયો ને, ત્રીજો કોઈ ભાગ નહીં નીકળે. અને એની અંદર આ લોક નહીં, પૃથ્વીલોક નહીં, અન્ય કંઈ પણ લોક, આપણા 14 લોક માનીએ છીએ ને આપણે, 7 ઉપર 7 નીચે, ક્યાંય પણ જાઓ એ બધું હુંની કેટેગરીમાં આવે કે આની કેટેગરીમાં? આ, હે ને? આ વૈકુંઠમાં જાઓ તો ઉભા રહો સ્વામીજી, વૈકુંઠમાં મને મહેલ જે રહેવા માટે આપે ભગવાન એ આ, પણ વૈકુંઠમાં સભા ભરીને બેઠેલા ભગવાન હવે શું? એ તમને એમના દર્શનની ઈચ્છા છે એટલે તમે બેઠા છો સભામાં. તો આ છે દર્શનનો વિષય છે કે હું છું? એ દર્શનનો વિષય છે ને. આ એટલે આમ બધા મોટી સભા ભરી બેઠા હોય, બધા બહુ વાતો કરતા હોય, જેવા ભગવાન આવી જાય એટલે પિન ડ્રોપ સાયલન્સ, કોઈ બોલતું નથી, આખી સભા ભરેલી છે, ભગવાન બેઠા છે શાંતિથી ચતુર્ભુજ. 5-7 મિનિટ થઈ ને એટલે પછી આપણે આમ કરીને જોઈએ. આખા પેલો આગળવાળા ભાઈ છે ને આમ, એટલે આપણે આમ અડધો 1 કલાક થયો પછી બસ હવે જરા નજીક જઈને જોઈએ, નજીક જઈને જુઓ, નજીકથી દર્શન કરે. પછી થાય ભગવાનને આગળથી તો જોઈએ, પાછળથી કેવા છે? એ ભગવાનની પીઠ જોવા ગયા. પીઠ જોવા ગયા ત્યાં પાછળ એક જણો છુપાઈને બેઠેલો, અને એ પેલો દિલ્હીની પેલી ફટફટિયા હોય છે ને, ફટફટ, એ ફટફટ રિક્ષાવાળો, એણે અત્યાર સુધી કેટલાય લોકોને કચડી નાખેલા. હા તું અહીં ક્યાંથી આવી ગયો? ત્યાં ને ત્યાં ભગવાન મગજમાંથી નીકળી ગયા. પેલો આવી ગયો. ભગવાન શક્તિશાળી કે તમે? આપણે શક્તિશાળી કે જે ભગવાનને દૂર કરી શક્યા મગજમાંથી, મનમાંથી દૂર કરી દીધા ને. દર્શનનો વિષય આવા વૈકુંઠમાં રહેલા એક રૂપ ધરાવનાર પણ એ આની કેટેગરીમાં છે, હુંની કેટેગરીમાં નહીં. અને આ રીતે અનેક વસ્તુઓ જગતની અંદર જે છે, એક હું, એક આ. હવે હું બરાબર મૂકું છું આગળ, હું બરાબર દ્રષ્ટા, જ્ઞાતા, પ્રમાતા થઈ ગયું, ચેતન, બરાબર. અને આ બરાબર દૃશ્ય, જ્ઞેય, પ્રમેય, જડ. હવે બીજો પ્રશ્ન છે, દ્રષ્ટા કેટલા છે, દૃશ્ય કેટલા છે?
સ્વામીજી હું જ દ્રષ્ટા, મારાથી અન્ય બધું દૃશ્ય. આની કેટેગરીમાં આવતી બધી વસ્તુઓ અનેક છે. અનેક શબ્દ, અનેક સ્પર્શ, અનેક રૂપ, અનેક ગંધ, અનેક રસ, બધું અનેક 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 અનેક. એનો દ્રષ્ટા, જ્ઞાતા કેટલા? એક. સ્વામીજી અમને ખબર નહીં કે તમે આવું ગોટાળા કરશો, નહીં તો આવત જ નહીં. હવે તમને અહીંયા કેટલા દેખાય છે? તમારો દ્રષ્ટા હું છું, મારા દ્રષ્ટા તમે છો. હાય હાય, એ રીતે જોવા જાઓ તો અહીંયા બેઠેલા 200 લોકો જે છે, 200 દ્રષ્ટા ખરા કે નહીં? થઈ ગયા ગરબાડ. આટલે સુધી આ તમે વેદાંતના પ્રવેશ દ્વાર પર આવીને ઊભા રહ્યા. અત્યાર સુધી વેદાંતનો પ્રવેશ નહોતો. હવે જે પ્રવેશ તમે શેમાં કરો છો? વેદાંત મહેલની અંદર પ્રવેશ કરો છો. હા, દ્રષ્ટા કેટલા છે? અબ્બા, હું કહું છું એક છે, તમે કહો છો 200 જણા છે. કોણ સાચું, કોણ ખોટું? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.